મોટું જનાવર હાંભું ભટકું જો હાઈવે ઉપર મોટું જનાવર હાંભું ભટકું માન રહ્યા હો બાપ રે બાપ આ ધોમ તડકાના ભેગા અટાળે બધા યુટ્યુબની મીટઅપ થાય એક યુનિક રિસોર્ટમાં તો જઈએ ધીરે ધીરે પકડતા ધમા કરતા કહેવાય છે પાલેખડા કુસડી ને કાટેલા ત્રણ પાસ કરવાના રાતડી રેગું હા રાતડી હા ધીમા જઈએ આ કોઈની કહેતા નહીં આ મેરું કે મોત ફકીરી વાળો એ કે કોઈને કહેતા નહીં કે બે ભેગા જઈએ જો પાલેખડા આવી ગયું પછી આવશે રાતડી અને કાટેલા કે કેરે ચડવાનું અને પછી ખીચડી ને પછી આવશે યુનિક રેસ્ટોરન્ટ અહીંયા બધા લોકો ભેગા થવાના છે મોજે મોજ રિસોર્ટના માલિક છે ને અને તો આ ધવલભાઈને રિસોર્ટની અંદર જે આપણે આવ્યા અને જે એના માણસોએ આપણી સેવા ખૂબ સરસ મજાની આપી ધવલ ક્રિએટર ગ્રુપ 2025 અને એમાંય આપણા વિસ્તારમાં આટલા બધા ક્રિએટર વિડીયો ક્રિએટર હશે મને પોતાને પણ ખબર નથી આમાંથી ઘણા ચહેરાને મેં જોયેલા છે રૂબરૂ નહીં મળ્યો હોય પરંતુ વિડીયોમાં કોક ને કોક જગ્યાએ ક્યાંક ને ક્યાંક નજરમાં આવ્યા જ હોય જમાનો મીડિયાનો છે અને સોશિયલ મીડિયાનો છે એટલે ચહેરાઓ બધા જ કોઈને કોઈ રીતે પરિચિત હોય પરંતુ આપણે બેસીને થોડીક વધારે પરિચય કેળવીશું અહીંયા દુનિયાની અંદર અત્યારે એક યુગ એવો હતો કે મીડિયા એટલે શું તો કે મીડિયા એટલે ચોરે બેસી અને માહિતી આપે ને માહિતી ગામમાં ફેલાય બહેનો ક્યાંક ભેગી થાય અને માહિતી આપે ને એ બધી જગ્યાએ માહિતી ફેલાય અને કોઈક જગ્યાએ સંદેશા મોકલવા હોય તો આપણે ખેપીઓ મોકલવું અને એના પછી બીજો એક યુગ આવ્યો એ આવ્યો ટપાલોનો અને પ્રિન્ટ મીડિયા કે છાપાઓ આવે એટલે આપણે દુનિયાના સમાચારો મળે અને ટપાલ જાય એટલે કોઈના વ્યક્તિગત સમાચાર હું ભણતો તો મોઢવાડા ત્યારે આપણા બે છાપા આવતા એક ફૂલછાપ અને બીજું જય હિન્દ તો આજનું ફૂલછાપ અમને બીજે દિવસે મળતું એટલે સ્કૂલમાં અમે બધા વાંચતા એ વખતે એ પછી રેડિયો આવ્યો એક ગામમાં અમારા મોઢવાડામાં ત્યારે એ રેડિયો સાંભળવા માટે જોવા માટે લગભગ 2-3 શેરીઓ ભેગી થાય કે આ
અહીંયા ફલાણા ભાઈને ત્યાં રેડિયો આવ્યો છે, અમને બાળક તરીકે કુતૂહલ થાય કે આ નાનકડો રેડિયો છે, એમાં માણસ બોલે છે, તે આટલામાં કેમ સમાતું હશે માણસ? બાળક તરીકે તેવી જ કલ્પના થાય ને. એ રેડિયોમાંથી બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવ્યું, પછી કલર ટીવી આવ્યું. એ કલર ટીવી ગયું આવ્યું, એના પછી 1990 થી 2000 ની વચ્ચે આપણી પાસે મોબાઈલ આવ્યું, અને મોબાઈલની ક્રાંતિ તમે બધાએ જોઈ. એ ક્રાંતિ એટલી જબરજસ્ત છે, એટલે હું ઘણી જગ્યાએ કહું કે અમારી પેઢીએ જોયું છે ને, જે બદલાવ જોયો છે દુનિયાની અંદર, એવો બદલાવ છે એ અમારી પહેલાની પેઢીએ પણ નથી જોયો, અને અમારી પછીની પેઢીએ પણ એટલો બદલાવ નહીં જોયો. અમે દીવાનો યુગ જોયો છે, દીવો મૂકીને વાંચતા. એ પછી પહેલું ફાનસ આવ્યું તો ફાનસે જોયેલું છે. પેટ્રોમેક્સ બત્તી આવી, એ પેટ્રોમેક્સ બત્તી જોઈ. કોસ હાંકતા હતા, એ કોસ જોયો, કોસ હાંકેલો. એક ઓઇલ એન્જિન આવ્યું આડું, એ જોયું. એના પછી ઊભું એન્જિન આવ્યું, એ જોયું. એના પછી મોટર આવી, એ પણ જોઈને. એના પછી સબમર્સિબલ પણ જોયું. લાઇટની અંદર પણ કેટલા પરિવર્તનો આવ્યા. અને એના પછી જે આ ક્રાંતિ ડિજિટલ યુગ આવ્યો, એને તો જે ફાસ્ટ મુવમેન્ટ કરી છે. હું 1988 ની અંદર માલદેવજી ઓડેદરા કોલેજમાં અમે કોમ્પ્યુટર સાયન્સ આખા સૌરાષ્ટ્રમાં પહેલું શરૂ કર્યું. અને હું કોમ્પ્યુટર લેવા ગયો રાજકોટની અંદર. ત્યારે મેં એન્જિનિયર તરીકે મેં કોમ્પ્યુટર જોયું નહોતું. પહેલું કોમ્પ્યુટર જોયું. અને એ કોમ્પ્યુટર અમે 2.5 લાખ રૂપિયામાં એક કોમ્પ્યુટર લીધું. એ 2.5 લાખ રૂપિયાનું લીધું ત્યારે મારો એન્જિનિયર તરીકેનો પગાર 1100 રૂપિયા હતો. હવે અત્યારે એન્જિનિયર છે એનો પગાર 1 લાખ રૂપિયા છે, અને 2.5 લાખનું કોમ્પ્યુટર હવે 15-20 હજારમાં થઈ ગયું. એટલે કેટલું ડાઉન થયું. ડિજિટલ યુગની અંદર કાયમ સસ્તું થવાનું. ટેકનોલોજી કેટલી અપગ્રેડ થઈ. જે કોમ્પ્યુટર આવતું હતું એ કોમ્પ્યુટર બધું જ તમારા મોબાઈલમાં. અને મને યાદ છે કે ફોટા પડાવવા હોય ત્યારે અમારા જમાનાની પહેલા, થોડાક વર્ષો પહેલા, જાજો સમય નહોતો, ત્યારે લગ્ન થાય ત્યારે ફોટા પડવાના હોય. એટલે વરરાજો એના ભાઈબંધને લઈને આવે અને કન્યાવાળા એને લઈને આવે, ને પછી 2 જણા ભેગા બેસીને ફોટા પડાવે. એ પહેલો ને છેલ્લો જીવનનો ફોટો. પછી ફોટો પડે જ નહીં. એ પણ વચ્ચેના ગાળામાં આવ્યો. અને હવે તમારા હાથમાં કેમેરો છે, સ્ટીલ કેમેરો પણ છે, અને વિડીયો કેમેરો છે. બાળક જન્મે ત્યાંથી એની સાથે. અને જે સ્ટુડિયોની અંદર પ્રોસેસ થતી હતી, એ ફોટાને પેલી ફિલ્મને એની પ્રોસેસ કરવી પડે. અને એ પણ ગામ આખામાં એક જ સ્ટુડિયો વાળા પાસે હોય. બધા એની પાસે ધોવડાવવા જાય. આપણે કેમ ધોવડાવ્યા? વિડીયો તો હતો જ નહીં. હવે ધોવડાવવાની ક્યાં રામાયણ છે? હવે તો તમારે ફોટો આ બાજુ મૂકો અને આ બાજુ ફોરવર્ડ કરજો. માહિતીનો ઢગલો થઈ ગયો છે એટલો બધો. અને જે એના પછી સોશિયલ મીડિયા આવ્યું, એ સોશિયલ મીડિયા તો જબરજસ્ત ક્રાંતિ કરી છે. જે મોનોપોલી હતી માહિતીની, એન્ટરટેનમેન્ટની, એટલે આપણે મનોરંજનની, થોડાક લોકો પાસે ટીવીના સ્ટુડિયોની અંદર મનોરંજન મળે, આપે. છાપાવાળા છે કંઈક આર્ટિકલ લખીને આપે. એની જગ્યાએ આજે ઘરે ઘરે એ કન્ટેન્ટ બનાવતા થઈ ગયા. આધાર મારું કોણ જગમાં ઈશ્વરી, પ્રગટ રહી પરમાણમાં તું આપજે પરમેશ્વરી. છોરું કછોરું થાય માં તું વખત વેલી આવજે. ભેડી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે, માં લાજ મારી રાખજે. આવી ઉભો તમ
રામ આંગણે રાવું લઈ રુધિએ ગણી નવખાંડ ને ધણિયાણ પણ ચિંતા તને છોરું તણી અંજવાડતી અવકાશ ને મુજ ખોરડું દીપાવજે ભેડી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે એ અલબાઈ તું નાગબાઈ તું આશાપુરા કચ્છ દેશની રાજબાઈ તું ચાપબાઈ તું હોનબાઈ તું મઢડાતણી સાતે બેનડિયું સાથમાં લઈ ખોડલી ખમકારજે ભેડી રહો માં ભગવતી તું લાજ મારી રાખજે તું લાજ અમારી રાખજે તું લાજ મારી રાખજે જય માતા ખૂબ આભાર એટલે નથી બેન ઘરનું સમજીને ખાવા બેઠા કે ના રે ના મારાથી કઢી કરીને ખાધી છે ને સાંભરની આ કઈ નથી બેન પડ્યું નથી ભાવતું ઓહો દેશી ખાવાનું છે અમારે તેજસ અમારે ભાડે જે બાકાજી કી બોલાવે કે ચાલુ કર્યું છે ચાલુ કર્યું ને એટલે એક થાળી પૂરી કરીને બીજી ચાલુ કરી ને મમ્મીભાઈ તો સેવાય આવે જાય હાહુ નો ઝઘડો હોય ને જો એ વાટકા લઈને ફરે અહીંયા હળવો ખોરાક ખાય કારો તો હળવો ખોરાક ખાય ને વાંધો ન હોય હા હળવો ખોરાક ખાય આ સીપ જ થાય નીકળી જો એ ડોહા છોકરાની ખાવાનું ખાણું હે સીપ ચેનલનું નામ કહેજો અને ઓલું કરજો. આવો, શું નામ છે ભાઈ?